चलो विद्यार्थियों, चैप्टर नंबर 4 प्राणी सृष्टिમાં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કયા પાસાઓના આધારે કરી શકાય તે બાબતનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે એવા દરેકે દરેક પાસાને ચકાસવા છે જે ટૂંકમાં તો સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત પ્રાણી સૃષ્ટિના દરેકે દરેક સમુદાયને સમજવા માટે, જેમ કે સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાત, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી, આ તમામ સમુદાયને સમજવા માટે જે શબ્દોનો વારંવાર પ્રયોગ થવાનો છે, જે શબ્દો વારંવાર ઉપયોગમાં આવવાના છે, એવા શબ્દોની આપણે સમજૂતી મેળવીએ છીએ. માટે તમે સવિશેષ ધ્યાન રાખશો. ફર્સ્ટ, સમિતિની મારે વાત કરવી છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે જો પ્રાણીઓનું વર્ગીકરણ કરવું છે કાં તો પ્રાણીઓને વર્ગીકૃત કરવા છે, શબ્દ લખીશ અહીંયા કે પ્રાણીઓને સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય. સમમિતિના આધારે પ્રાણીઓને વર્ગીકૃત કરી શકાય. કેવી રીતે? જો હું મિત્રો સમમિતિ શું છે એ ત્રણ શબ્દો સમજીશું એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે સમમિતિ શું છે. પણ આપણે સમમિતિના આધારે પ્રાણીઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. સમમિતિ ત્રણ પ્રકારની હોય. સમમિતિ ત્રણ પ્રકારની છે. કયા ત્રણ પ્રકારની? અહીંયા જરા ધ્યાન રાખશો. સમમિતિના જે ત્રણ પ્રકાર છે એમાં હું લખું છું અરીય સમમિતિ, અરીય સમમિતિ. આ અરીય સમમિતિ માટે એક બીજો શબ્દ છે ત્રિજ્યાવર્તી સમમિતિ. ત્રિજ્યાવર્તી સમમિતિ પણ કહી શકાય. બીજા નંબરનો પ્રકાર છે દ્વિપાર્શ્વ અથવા દ્વિપાર્શ્વીય સમમિતિ. અને ત્રીજા નંબરનો શબ્દ છે અસમમિતિ. અસમમિતિ. સમિતિના આધારે પ્રાણીઓને ત્રણ જૂથમાં વહેંચી શકીએ અથવા સમિતિના ત્રણ પ્રકાર પાડી શકાય. આ ત્રણ પ્રકારોમાં પ્રથમ પ્રકાર આપણે જોયો છે અરીય સમમિતિ, બીજો પ્રકાર દ્વિપાર્શ્વ સમમિતિ અને ત્રીજો પ્રકાર છે અસમમિતિ. ચાલો મિત્રો, આપણે પહેલા અરીય સમમિતિ એટલે શું એને સમજવા માટે હું અહીંયા કેટલાક ઉદાહરણો આપું છું. જેમ કે ઉદાહરણ તરીકે છે હાઇડ્રા, કંકતધરો અને શૂળ ચર્મી કે શૂળ ત્વચી સમુદાયના જે પ્રાણીઓ છે તેઓમાં અરીય સમમિતિ જોવા મળે છે. હવે અરીય સમમિતિનો મતલબ શું થાય છે? તો એક સામાન્ય આપણે આકૃતિ દોરીએ હાઇડ્રાની. ધારો કે આ હાઇડ્રાનું શરીર છે. સામાન્ય રીતે મિત્રો એ નળાકાર છે. આમ નળાકાર છે અને આ રીતે જોઈએ તો એ ગોળાકાર છે. ગોળ નળાકાર શરીર રચના છે. આ એના સૂત્રાંગો છે. આ બધા એના સૂત્રાંગો જે ખોરાક ગ્રહણ કરવા માટે, પ્રચલન કરવા માટે વગેરે કાર્યથી વિભેદિત થયેલા હોય છે. આ એના સૂત્રાંગો થયા. હવે હું આ એક અને એવું જ એક બીજું ઉદાહરણ આપું છું. ધારો કે કોઈક પ્રાણી ગોળ દડા જેવી રચના ધરાવે છે. શૂળત્વચીઓ ખાસ કરીને આ પ્રકારે ગોળાકાર શરીર રચના ધરાવતા હોય છે. હવે તમે અહીંયા શું યાદ રાખશો? આ પ્રાણી શરીર છે, આ પણ પ્રાણી શરીર છે. પ્રાણી શરીરના મધ્ય ભાગેથી પસાર થતી કોઈ પણ ધરી, પ્રાણી શરીરના મધ્ય ભાગમાંથી પસાર થતી ધરી, ધારો કે આ ભાગમાંથી પસાર થતી આ મધ્યક્ષ થઈ, એ પ્રાણી શરીરને બે સરખા ભાગમાં વહેંચે છે. જો હું આ ભાગ અહીંથી પાડું છું તો પણ બે સરખા ભાગ બની જાય છે. જો હું અહીંથી આ બે ભાગ પાડવાનો પ્રયત્ન કરું તો પણ સરખા ભાગ બને છે. અહીંથી પણ બે સરખા ભાગ બની શકે છે. એવી રીતે આ હાઇડ્રા છે મિત્રો. હાઇડ્રાનું શરીર જે છે નળાકાર અને ગોળાકાર છે, એટલે ઉપરનો ભાગ આ પ્રકારનો ગોળ થયો. હવે તમે આને આ રીતે આ ધરીથી કાપો, બે સરખા ભાગ બનશે. આ ધરીથી કોઈ પણ ધરીએથી કાપો, બે સરખા ભાગ બની શકતા હોય તો તે સમમિતિ
અર્ય સમમિતિ કહેવાય. ફરી હું બોલીશ કે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી સજીવને બે સરખા ભાગમાં વહેંચે. ફરી લખું છું અહીંયા, પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી, પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક, આ શબ્દ અગત્યનો છે. કોઈ પણ એક, એનો મતલબ આ હોઈ શકે, કોઈ પણ આ હોઈ શકે, આ કોઈ પણ એક પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી, કોઈ પણ એક ધરી, આ એક ધરી હતી, આ પણ કોઈ પણ એક ધરી કહી શકાય. કોઈ પણ એક ધરી, કોઈ પણ એક ધરી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત કરે છે તો તેવી સમમિતિને અર્ય સમમિતિ કહે છે. આવડશે? અર્ય સમમિતિનો મતલબ શું થશે મિત્રો? કે એક પ્રાણી શરીર છે, પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી, આ એક ધરી હોઈ શકે, કાં તો કોઈ પણ આ એક ધરી હોઈ શકે, કાં તો કોઈ પણ આ એક ધરી હોઈ શકે, કોઈ પણ એક ધરી પ્રાણી શરીરની બે સરખા ભાગમાં વહેંચી શકતી હોય તો તે સમમિતિ અર્ય સમમિતિ કે ત્રિજ્યાવર્તી સમમિતિ કહેવાય. અને આવી સમમિતિ સામા જોવા મળે છે એવું આપણે કહીશું તો આવી સમમિતિ હાઇડ્રા, કંકતધરો અને શૂળચર્મી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. ચાલો મિત્રો, દ્વિપાર્શ્વ સમમિતિનો મતલબ શું થાય છે? દ્વિપાર્શ્વ સમમિતિ મારે કહેવું હોય તો હું સંધિપાદ સમુદાયના પ્રાણીઓ ઉદાહરણ આપી શકું. સંધિપાદ છે, નુપુરક સમુદાયના પ્રાણીઓ છે, સસ્તન સમુદાયના પ્રાણીઓ છે, માનવ વગેરે ઉભયજીવીઓ છે. આ બધાની વાત કરી શકાય તો તેઓમાં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે. હવે દ્વિપાર્શ્વ સમમિતિનો સાદો અર્થ સમજવા માટે એક સિમ્બોલિક ફિગર દોરું છું. આ કોઈ એક વ્યક્તિ છે મિત્રો, માનો. હવે તમે જોઈ શકો છો કે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી, અલગ પેનથી બતાવવા પ્રયત્ન કરું, પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જો પ્રાણી શરીરને જમણા અને ડાબા અને જમણા એમ બે સરખા ભાગોમાં વહેંચી શકતી હોય તો તે સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. પ્રાણી શરીરની મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીએથી પ્રાણી શરીરને, અહીંયા લખું છું કે પ્રાણી શરીરને મધ્ય અક્ષ, પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક ધરીએથી, મધ્ય અક્ષ પર કોઈ એક ધરીથી, કોઈ પણ એક નહીં, ગમે તે એક જ, બીજી નહીં, કોઈ એક ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાતું હોય, ડાબા અને જમણામાં એમ બે સરખા ભાગમાં કરી શકાય, તે સમમિતિ કેવા પ્રકારની સમમિતિ કહેવાય? દ્વિપાર્શ્વ. અહીંયા એ યાદ રાખજો, અહીંયા તો કોઈ પણ એક ધરીએથી આવું કરી શકાતું હતું, પણ અહીંયા ફક્ત એક જ ધરીએથી. હા, તમે અહીંથી ભાગ પાડવા જાઓ બે સરખા ભાગ ના પડે, અહીંથી બે ના પડે, આમ બે ના પડે, આમ બે ના પડે, પણ મેં તમને કહ્યું આ અગત્યનું વાક્ય છે કે પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર, આ મધ્ય અક્ષ પર કોઈ એક ધરીએથી, ગમે તે એક જ ધરીએથી આવું કરી શકાય, બે સરખા જમણા અને ડાબા ભાગમાં વિભાજિત કરી શકાય તો તે સમમિતિ કેવી કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ. અહીં આપણે શું કહ્યું કે પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી, ગમે તે એક ધરી, અહીંયા કોઈ એક ધરી અને ત્યાં કોઈ પણ એક ધરી, એટલે એનો મતલબ ફક્ત એક જ ધરી,
અને અહીંયા ગમે તે ધરીએથી બે સરખા ભાગમાં વહેંચી શકાય તો તે સમમિતિ કઈ હતી? અર્ય સમમિતિ. ઉદાહરણો એકવાર ફરી મેં તમને કહી દીધા. કયા કયા લખ્યા છે મિત્રો? નુપૂરક છે, સંધિપાદ છે, સસ્તન વર્ગ છે, ટૂંકમાં મેરુદંડીઓ છે. આ બધાની અંદર દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. અસમમિતિનો મતલબ શું થાય? કે પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જો પ્રાણી શરીરની બે અક્ષમાં વિભાજિત ન કરતી હોય તો તેને આપણે શું કહીશું? અસમમિતિ. મારે ઉદાહરણ આપવું છે. સ્નાન વાદળી અથવા વાદળીઓ. આ વાદળીઓ એક એવા પ્રાણીઓ છે કે જેમના શરીરને બે સરખા ભાગમાં વિભાજિત નથી કરી શકાતું. કેમ નથી કરી શકાતું? મિત્રો આપણે સેજ આકૃતિ દ્વારા સમજીએ. સિમ્બોલિક ફિગર જ છે. અહીંયા જરા ધ્યાન રાખજો કે હું આ પ્રકારની એક આકૃતિ દોરું છું. મેં આ પ્રકારની એક સ્નાન વાદળીની આકૃતિ દોરી છે. આકૃતિ કોની છે? સ્નાન વાદળી અથવા વાદળીની છે. આ વાદળી નામનું જે પ્રાણી છે, તમે મિત્રો જુઓ, આને અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કરો તો બે સમાન ભાગ નથી બનતા. કોઈ પણ ધરીએથી નથી બનતા. અહીંથી કરો, અહીંથી કોઈ પણ ધરીએથી આપણે પ્રાણી શરીરને જ્યારે બે સમાન ભાગોની અંદર વહેંચી શકતા નથી તો તેને શું કહેવાય? અસમમિતિ. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી લખીશ અહીંયા કે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને બે સરખા ભાગોમાં વિભાજિત ન કરતી હોય. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને બે સરખા ભાગમાં વિભાજિત ન કરતી હોય તો તે બાબતને આપણે શું કહીએ છીએ? અસમમિતિ તરીકે ઓળખાવીશું. ટૂંકમાં જો મનુષ્યની વાત કરીએ તો માનવ દેહ આ પ્રાણી શરીર છે. તમે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને બે સરખા જમણા અને ડાબા એમ બે સરખા ભાગમાં વહેંચી શકે છે તો તે દ્વિપાર્શ્વ સમમિતિ. કોઈ ગોળાકાર કે નળાકાર શરીર રચના ધરાવતા જે પ્રાણીઓ છે એમના શરીરને તમે કોઈ પણ અક્ષેથી કાપો, બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો તો તે અર્ય કે ત્રિજ્યાવર્તી સમમિતિ. અને કોઈ પ્રાણી એવું છે કે જેના શરીરને તમે કોઈ પણ એક અક્ષથી પણ બે સરખા ભાગમાં વિભાજિત કરી શકતા નથી. ટૂંકમાં એને મધ્ય અક્ષથી કાપો તો બે સરખા ભાગ જ ન બને તો તે પ્રાણીની સમમિતિ શું કહેવાય? અસમમિતિ કહેવાય. ચલો મિત્રો, આટલે સુધીની ચર્ચા આપણે કરી છે. હવે મારે દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી સજીવો તમને સમજાવવા છે. મિત્રો, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી સજીવોનો મતલબ શું થાય છે? અહીં જરા ધ્યાન રાખજો. એક નવા ટોપિક તરફ આપણે જઈશું. પહેલો ટોપિક લીધો સમમિતિ. હું બીજા નંબરના ટોપિક તરફ જઉં છું. ટોપિકનું નામ છે દ્વિગર્ભસ્તરીય સજીવો. દ્વિગર્ભસ્તરીય અને બીજો એક શબ્દ છે ત્રિગર્ભસ્તરીય. દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીયનો મતલબ શું થાય છે? દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીયનો મતલબ ચાલુ છે ને? દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીયનો મતલબ શું થાય? હવે મિત્રો જરા અહીં ધ્યાન રાખો કે આ ગર્ભસ્તર શું છે પહેલા, અને દ્વિગર્ભસ્તરીય સજીવોમાં કોનો સમાવેશ થાય, ત્રિગર્ભસ્તરીય સજીવોમાં કોનો સમાવેશ થાય, આપણે એની ચર્ચા કરવી છે. તો મેં તમને અગાઉ કહ્યું હતું મારે સર્વપ્રથમ સમજાવવા છે તમને દ્વિગર્ભસ્તરીય. દ્વિગર્ભસ્તરીય સજીવો કોને કહેવાય? અને એનું ઉદાહરણ છે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ, હાઇડ્રા વગેરે. એ બે ગર્ભસ્તર ધરાવતા પ્રાણીઓ છે. હવે આ ગર્ભસ્તર શું છે? તો મિત્રો, જ્યારે પ્રાણી શરીરની અંદર અથવા માદા દેહની અંદર કે બહાર જો ગર્ભનો વિકાસ થતો હોય અથવા ભ્રૂણનો વિકાસ થતો હોય તો ભ્રૂણ વિકાસ દરમિયાન પ્રાણીઓમાં બે ગર્ભસ્તરોનો વિકાસ થતો હોય. યાદ રાખજો, કઈ ક્રિયા દરમિયાન? આ મહત્વનો પોઈન્ટ છે. ભ્રૂણ વિકાસ દરમિયાન, ગર્ભ વિકાસ દરમિયાન
ભ્રૂણ વિકાસ દરમિયાન બે ગર્ભસ્તરો નું નિર્માણ થતું હોય, વિકાસ થતો હોય, તો તેવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરી સજીવો કહે છે. એનો મતલબ કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં બે ગર્ભસ્તરો વિકસતા જોવા મળે. હવે કેવી રીતે આને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં અહીંયા મિત્રો એક આકૃતિ દોરી છે. આ ગર્ભ છે. હવે બરોબર એક્ઝેક્ટ વચ્ચે હું આ પાચન માર્ગનું પોલાણ બતાવું છું. આ પાચન માર્ગનું પોલાણ થયું, અન્ન માર્ગનું પોલાણ. હવે આ ગર્ભનો વિકાસ થતો હોય એ દરમિયાન એ ગર્ભની ફરતે બે ગર્ભસ્તરોનો વિકાસ થાય. જેમ કે આ અંદરનું ગર્ભસ્તર જે છે મિત્રો, અંદરનું ગર્ભસ્તર એ અંતઃગર્ભસ્તર, અને મેં આ બહારનું બતાવ્યું એ બાહ્ય ગર્ભસ્તર છે. જો મેં બે ગર્ભસ્તરો બતાવ્યા છે, અંતઃ અને બાહ્ય, એનો મતલબ હું એમ બતાવીશ, અહીં લખું છું બાહ્ય ગર્ભસ્તર અથવા બાહ્ય ગર્ભીય સ્તર જે કોષોથી બનેલું હશે. બાહ્ય પછી આ અંદરનું છે, એને લખીશું અંતઃ ગર્ભસ્તર જે પણ કોષોથી બનેલું છે. તો તમને એમ થશે વચ્ચે મધ્ય ગર્ભસ્તર નથી, તો ના, એ મધ્ય ગર્ભસ્તર નથી. કેવી રીતે જુઓ, ધારો કે આ બાહ્ય ગર્ભસ્તર કોષીય રચના છે, કોષોથી બનેલી રચના છે, કોષો છે. બાહ્ય ગર્ભસ્તરની રચના કરતા અહીંયા મેં આ પ્રકારના કોષો બતાવ્યા છે. એનો મતલબ કે ગર્ભ વિકાસ દરમિયાન આ બાહ્ય ગર્ભસ્તરનું નિર્માણ થઈ ચૂક્યું છે. આપણે આ પ્રકારની રચના બતાવી છે. હવે જુઓ મિત્રો, આ શું થયું? બાહ્ય ગર્ભસ્તર. હવે મારે બતાવવું છે અંતઃગર્ભસ્તર. સરળ પેનથી બતાવું. ચાલો, આ જે છે એ પણ કોષીય રચના છે, કોષોથી બનેલી રચના. એને આપણે શું નામ આપી દઈએ? અંતઃગર્ભસ્તર. આમ તમે જુઓ છો કે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન ફક્ત બે ગર્ભસ્તરોનો વિકાસ થયો. આ પાચન માર્ગની ફરતે આવેલું જે હતું અંતઃગર્ભસ્તર, સૌથી બહારનું બાહ્ય ગર્ભસ્તર. તો મિત્રો તમને પ્રશ્ન થાય કે વચ્ચે શું છે? તો બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે અકોષી કોષોનું બનેલું નથી તેવું, જ્યાં શ્લેષ્મ ભરાયેલું છે, અકોષી મધ્ય શ્લેષ આવેલું હોય તો તેવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. ફરી મુદ્દો બોલું છું, યાદ રાખજો. આટલું સમજજો કે જે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન કે ભ્રૂણ વિકાસ દરમિયાન બે ગર્ભસ્તરોનું નિર્માણ થતું હોય તે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. એ પણ કહી દઉં કે બહારની બાજુએ બહાર બાહ્ય ગર્ભસ્તર અને અંદર કોણ આવેલું હોય છે? અંતઃગર્ભસ્તર. આમ બે ગર્ભસ્તરની હાજરી હોવાના કારણે એ દ્વિગર્ભસ્તરી કહેવાય. બાહ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે, બાહ્ય અને અંતઃગર્ભસ્તરોની વચ્ચે અકોષી કોષોનું નથી બનેલું તેવું અકોષી મધ્ય શ્લેષ સ્તર આવેલું છે. મધ્ય શ્લેષનું બનેલું સ્તર. તો તેવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? દ્વિગર્ભસ્તરી સજીવો કહે છે. આવડશે? ચાલો મિત્રો, હવે આપણે દ્વિગર્ભસ્તર પછી ત્રિગર્ભસ્તરી સજીવોની વાત કરવી છે. આ યાદ રાખજો, આપણે હવે જે સજીવો લઈએ છીએ એ છે કયા? ત્રિગર્ભસ્તરી. દ્વિગર્ભસ્તરી પછી ત્રિગર્ભસ્તરી. ત્રિગર્ભસ્તરીય સજીવો એટલે શું? સિમ્પલ છે એકદમ.
અને ત્રિગર્ભસ્તરીય સજીવો કયા? મિત્રો કોષ્ઠાંતરી પછીના તમામનો મતલબ કે પૃથુકૃમિથી લઈને છેક મેરુદંડી સુધીના પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી આ તમામ સમુદાયના પ્રાણીઓ કહેવાય છે ત્રણ ગર્ભસ્તર વાળા ત્રિગર્ભસ્તરી. એટલે ઉદાહરણ થયું પૃથુકૃમિથી લઈને ક્યાં સુધીના? મેરુદંડી સુધીના. હવે ત્રિગર્ભસ્તરીનો મતલબ શું થાય છે તો આપણે એને આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ છીએ. હું થોડી મોટી આકૃતિ દોરીશ જેથી તમે સરળતાથી સમજી શકો. આ પ્રાણીનો ગર્ભ છે. આ પ્રાણીનો શું છે? ગર્ભ વિકાસ. આ ગર્ભ વિકાસ થઈ રહ્યો છે મિત્રો. પ્રાણીનો ગર્ભ દોર્યો. હવે આ પ્રાણીમાં તમે અહીં જોઈ શકો છો કે કેન્દ્ર ભાગે આ પાચન માર્ગનું શું છે? પોલાણ છે. પાચન માર્ગનું પોલાણ. હવે હું ત્રણ ગર્ભસ્તરો બતાવીશ. જોજો આજે બતાવું છું. અંતઃગર્ભસ્તર થયું. અહીંયા જે રચના બતાવું છું બાહ્ય ગર્ભસ્તર થયું અને બાહ્ય અને અંતની વચ્ચેનું જે ગર્ભસ્તર છે આપણે એને મધ્ય ગર્ભસ્તર કહીશું. એટલે હવે કોષો બતાવી દઈએ. તમે જોઈ શકો છો કે મેં સૌથી બહારની બાજુ જે કોષીય રચના બતાવી છે એ કોષીય રચના બાહ્ય ગર્ભસ્તરની છે. બાહ્ય ગર્ભસ્તર થયું. આકૃતિમાં મિત્રો સમય જશે પણ જરા ધ્યાનથી સમજજો. ચાલો હવે અહીં તમે જોઈ શકો છો કે આ બધા જ કોષો બતાવ્યા છે. કયા ગર્ભસ્તરના છે? બાહ્ય ગર્ભસ્તરના કોષો છે. બાહ્ય ગર્ભસ્તર પછી આપણે અંદરની બાજુએ પહેલા એક કામ પૂરું કરી દઈએ. અંતઃ ગર્ભસ્તર બતાવી દઈએ. જો બે જ ગર્ભસ્તર હોય તો તમે જાણો છો દ્વિગર્ભસ્તરી સજીવ. હવે હું શું કરું છું? અહીંયા જે બતાવું છું કોષો એ જરા ધ્યાનથી સમજજો મિત્રો. પાચન માર્ગનું પોલાણ છે અને અહીંયા હું જે બતાવું છું એ કોષો હવે અંતઃ ગર્ભસ્તરના કોષો થયા. આ થઈ ગયો અંતઃ ગર્ભસ્તર. આ શું થયું? અંતઃ ગર્ભસ્તર. ચલો અંતઃ ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરની વચ્ચે દ્વિગર્ભસ્તરી સજીવોમાં શું હતું? અકોષી મધ્યશ્લેષ હતું. પણ અહીંયા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે અકોષી મધ્યશ્લેષમાં ન હોતા ત્યાં પણ કોષીય રચના હોય છે, કોષો હોય છે. આ જે કોષો થયા એ કયું ગર્ભસ્તર બનાવે છે? મધ્ય ગર્ભસ્તર. ટૂંકમાં જે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન બાહ્ય અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે કોષીય રચના યુક્ત મધ્ય ગર્ભસ્તર જોવા મળે તે પ્રાણીઓને આપણે કેવા પ્રાણીઓ કહીશું? ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. ચલો મિત્રો આ કોષો બતાવી દીધા. અહીંથી તમે જોઈ શકો છો. કારણ કે આ જ આકૃતિઓના આધારે આપણે આગળની રચના સમજવી છે એટલે થોડોક સમય જશે. જરા ધ્યાનથી સમજજો. ફરી એકવાર બોલી દઉં છું કે ત્રિગર્ભસ્તરી સજીવો એટલે શું? જે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન ત્રણ ગર્ભસ્તરોનું નિર્માણ થતું હોય તેને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. આવા જે ત્રણ ગર્ભસ્તરો છે એમાં સૌથી બહારની બાજુએ આવેલું ગર્ભસ્તર જે છે એને આપણે બાહ્ય ગર્ભસ્તર કહીશું.
બાહ્ય ગર્ભસ્તર, આ સૌથી અંદરનું હતું એને અંતઃગર્ભ સ્તર કહીશું, અને આ બંનેની વચ્ચેનું જે હતું એને આપણે નામ આપીશું મધ્ય ગર્ભ સ્તર. તો હવે તમને આવડી જશે આ ટોપિક કે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ એટલે શું. બાહ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે જો કોષીય રચના ધરાવતું મધ્ય ગર્ભસ્તર હાજર હોય તો તેને આપણે શું કહીએ છીએ, ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. ઉદાહરણ કયા થાય ત્રિગર્ભસ્તરીના? પૃથુકૃમિથી લઈને મેરુદંડી. ચલો મિત્રો, એક ત્રીજી બાબત તરફ આપણે જઈ રહ્યા છીએ, દેહકોષ. ચલો ત્રિગર્ભસ્તરીના આધારે જ આપણે દેહકોષથી સમજવાના. આ યાદ રાખવાનું કે હવે પછીના બધા સજીવ ભલે એ દેહકોષ્ઠી હોય, અદેહકોષ્ઠી હોય કે કુટ દેહકોષ્ઠી હોય, પણ તેઓ ત્રિગર્ભસ્તરી તો હશે જ. એટલે આપણે આ આકૃતિના આધારે એમાં ફેરફાર કરી અદેહકોષ્ઠી, દેહકોષ્ઠી અને કુટ દેહકોષ્ઠી ભણીશું. તો ત્રીજી એક બાબત તરફ હવે જઈ રહ્યા છીએ, દેહકોષ્ઠ. મિત્રો દેહકોષ્ઠ શું છે? પહેલા દેહકોષ્ઠ કોને કહેવાય? દેહકોષ્ઠ માટે હું બીજો શબ્દ લખું છું, શરીર ગુહા. શરીરનું સાચું પોલાણ શરીર ગુહા, દેહકોષ્ઠ. હવે દેહકોષ્ઠનો મતલબ શું થાય છે આ યાદ રાખો કે ધારો કે આ પ્રાણી શરીરની દિવાલ છે, આ દિવાલ શરીર દિવાલ છે, અને એક્ઝેક્ટ વચ્ચે અહીંયા આ પાચન નળી છે, પાચન માર્ગનું પોલાણ છે, પાચન નળી છે શરીરની વચ્ચે, આ પાચન નળી છે, પાચન નળી. તો આ પાચન નળી અને શરીર દિવાલ વચ્ચેનું આ જે કંઈ ડોટ મેં રેડ રંગના ડોટ કર્યા છે, આ જે કંઈ તમને પોલાણ દેખાયું અન્નમાર્ગની ફરતે શરીર દિવાલની અંદરની બાજુએ જે કંઈ પોલાણ દેખાયું, તમે જાણો છો કે આ શરીરની દિવાલ છે મિત્રો, બરોબર. એક્ઝેક્ટ વચ્ચેથી આપણો પાચન માર્ગ પસાર થાય છે. તો એ પાચન માર્ગ અને આ બધી શરીર દિવાલ વચ્ચે પણ એક પોલાણ આવેલું છે, મોટું સાચું પોલાણ. એને શું કહેવાય છે? દેહકોષ્ઠ અથવા શરીર ગુહા, કે જેમાં આપણા હૃદયને, ફેફસાને, યકૃતને જેવા અંગો ગોઠવાયેલા હોય છે મિત્રો આ પોલાણની અંદર. એટલે આપણે એમ કેવા શું? દેહકોષ્ઠ ધરાવતા દેહકોષ્ઠી. તો યાદ રાખો, વ્યાખ્યામાં શું લખીશું? વ્યાખ્યામાં લખી શકાય કે શરીર દિવાલ અને પાચન અથવા પાચક નળી વચ્ચે આવેલા અવકાશ કે એને આપણે પોલાણ પણ કહીશું, ગુહા પણ કહીશું. પોલાણને શું નામ અપાય છે? દેહકોષ્ઠ કહે છે. દેહકોષ્ઠ તરીકે આપણે ઓળખાવીશું. કયા બે શબ્દો છે? શરીર દિવાલ અને પાચન નળી વચ્ચેના અવકાશ કે પોલાણને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે જાણો છો કે દેહકોષ્ઠના આધારે પણ આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ, અદેહકોષ્ઠી, કુટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. ચાલો જરા અહીં ધ્યાન રાખો. હવે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ છીએ કોના આધારે? દેહકોષ્ઠના આધારે. દેહકોષ્ઠના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકાય. કેટલા પ્રકારોમાં કરી શકાય? 3 પ્રકારોમાં. કયા 3 પ્રકાર છે? અદેહકોષ્ઠી એક પ્રકાર, ખોટું આભાસી કુટ દેહકોષ્ઠી બીજો પ્રકાર, અને ત્રીજો પ્રકાર છે દેહકોષ્ઠી. કુટ દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી. ઓકે, હવે જોજો અદેહકોષ્ઠીમાં કોણ આવે મિત્રો? તો અદેહકોષ્ઠીમાં જો હાઇડ્રા તો આપણે ભણી ગયા હતા, દ્વિગર્ભસ્તરીય, પછી ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. હાઇડ્રાસમાં આવતું કોષ્ઠાંત્રી, પછીનો સમુદાય કયો આવે? પૃથુકૃમિ. તો પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ એ અદેહકોષ્ઠી છે. પૃથુકૃમિ પછી આવે સૂત્રકૃમિ. તો સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એ કુટ દેહકોષ્ઠી છે. અને નુપુરકથી લઈને આગળના જે પ્રાણીઓ છે, નુપુરકથી આગળના નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળચર્મી, શામી મેરુદંડી, ટૂંકમાં નુપુરકથી લઈને મેરુદંડી સુધીના તમામ જે પ્રાણીઓ છે એ દેહકોષ્ઠીમાં આવે. હવે આપણે જોવું છે કે અદેહકોષ્ઠી કોને કહેવાય. આ જ આકૃતિ,
આ જ આકૃતિ છે મિત્રો અદેહ કોષ્ઠી. અહીં તમે જો એકદમ નાની આકૃતિ દોરીશું અને ત્યાર પછીની બે મોટી આકૃતિઓ દોરીશું. ચાલો અહીં તમે જોઈ શકો છો કે મેં આ જે વચ્ચે બતાવ્યું છે પાચન માર્ગનું પોલાણ બતાવ્યું છે. સારું, હું હવે શું કરીશ, આ જે રચના બનાવી અંતઃગર્ભસ્થ, આ રચનાથી બાહ્ય ગર્ભસ્થ અને વચ્ચે કયું મધ્ય ગર્ભસ્થ. ચાલો આકૃતિમાં કોષોને અલગ પાડી દઈએ. એની એ જ આકૃતિ જોઈ શકો છો, અંતઃગર્ભસ્થ થયું. ઓકે, હવે હું અહીંયા આકૃતિ દોરું છું. આ થઈ ગયું બાહ્ય ગર્ભસ્થ. ઓકે, આ થઈ ગયું બાહ્ય ગર્ભસ્થ. અને આ બેની વચ્ચે જે બાકી રહ્યું એ મધ્ય ગર્ભસ્થ. કારણ કે આપણે ત્રિગર્ભસ્તરીય છીએ. આપણે ત્રિગર્ભસ્તરીયના જ પ્રકાર પાડીએ, દેહ કોષ્ઠી, અદેહ કોષ્ઠી અને કૂટદેહ કોષ્ઠી. તો ત્રણ ગર્ભસ્તર બતાવે છે. આ જે બ્લેક પેન થી દોરું છું આપણા માટે અગત્યનું છે, યાદ રાખજો. આમાંથી જ બધા ફેરફાર હવે આપણે જોવાના છે. આ શું છે, મધ્ય ગર્ભસ્થ. ફરી બોલ દઉં છું એકવાર કે જે પ્રાણીઓના ભ્રૂણ કે ગર્ભ વિકાસ દરમિયાન ત્રણ ગર્ભસ્તરોનું નિર્માણ થતું હોય તે પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહે છે. બહારની બાજુ એ બાહ્ય ગર્ભસ્તર, અંદરની બાજુ અંતઃગર્ભસ્તર, બાહ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર આવેલું હોય તો તે પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી પ્રાણી કહેવાય. અત્યારે મેં આ ત્રિગર્ભસ્તરી પ્રાણી દોર્યું છે. પણ સૌથી મહત્વની બાબત અહીંયા શું છે, મેં આની આ જ આકૃતિ દોરી છે. ફરી એટલા માટે દોરી છે, મારે સાપેક્ષમાં સરખામણી કરવી છે. તો હવે જોજો, અદેહ કોષ્ઠીમાં મિત્રો પૃથુકૃમિમાં તમને ક્યાંય આ પાચન માર્ગ અને આ શરીર દિવાલ વચ્ચે કોઈ પોલાણ જોવા મળે છે ખરું? ના. તો તેને શું કહેવાય? અદેહ કોષ્ઠી. તો અદેહ કોષ્ઠીનો મતલબ શું થયો? હું અહીં લખીશ કે પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે અવકાશ હોતો નથી. અવકાશ ન હોય તો તેને શું નામ અપાય છે? અદેહ કોષ્ઠી સજીવો કહેવાય. તો તેઓને અદેહ કોષ્ઠી સજીવો કહે છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ આપણે ઉદાહરણ આપી શકીએ. ચાલો મિત્રો, હવે મારે પહેલા સૂત્રકૃમિ સમજાવતા પહેલા તમને દેહકોષ્ઠી પ્રાણીઓ સમજાવવા છે. અને દેહકોષ્ઠીના આધારે આપણે સૂત્રકૃમિને સમજવા પ્રયત્ન કરીએ છીએ. સર્વપ્રથમ હવે હું દેહકોષ્ઠી સમજાવું. દેહકોષ્ઠ એટલે શું? દેહકોષ્ઠ કેવી રીતે બને છે? તો ચાલો એક મોટી આકૃતિ દ્વારા ઘટનાને સમજીએ. આ મેં એક ફિગર દોરી છે, જરા ધ્યાન રાખીશું. ઓકે, આ એક ફિગર દોરી છે. એમાં હું શું કરીશ, ચાલો અહીંયા તો હું બાહ્ય ગર્ભસ્તર બતાવી દઉં છું. અમે બાહ્ય ગર્ભસ્તર બતાવી દીધું. પછી હું અહીંયા પાચન માર્ગનું પોલાણ બતાવું છું અને અહીંયા અંતઃગર્ભસ્તર મેં બતાવ્યું. સમજવા જેવી બાબત આ છે મિત્રો. હવે જરા ધ્યાન રાખજો. આ બાબતને સમજો. ચાલો કોષો બતાવી દઈએ એકવાર.
બાહ્ય ગર્ભસ્તરના કોષો બતાવી દઈએ. આ થયો બાહ્ય ગર્ભસ્તર. ચલો મિત્રો, બાહ્ય ગર્ભસ્તરની રચના કરતા કોષો બતાવ્યા છે અને એ જ રીતે હવે આપણે બતાવી દઈએ છીએ અંતઃગર્ભસ્તર. સાથે સાથે આકૃતિઓ દોરતા રહેશો. ચાલો હવે આપણે શું બતાવવું છે? અંતઃગર્ભસ્તર. ચાલો હું અંતઃગર્ભસ્તર બતાવી દઉં. તો મેં આ જે કોષો બતાવ્યા છે આ થઈ ગયા અંતઃગર્ભસ્તરના કોષો. સૌથી અગત્યનો પોઈન્ટ હવે જોજો, મધ્ય ગર્ભસ્તર. ચાલો મારે શું બતાવવું છે કે પાચન માર્ગનું પોલાણ અને શરીર દિવાલ વચ્ચે પોલાણ આવેલું હોવું જોઈએ, તો તેને શું કહેવાય? દેહકોષ. પણ અહીંયા તો મિત્રો બાહ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે કોણ હોય? મધ્ય ગર્ભસ્તર. એટલે હવે તમે જરા ધ્યાન રાખજો, હું શું રચના બતાવું છું, બરોબર ધ્યાનથી સમજજો. ધારો કે મેં આ મધ્ય ગર્ભસ્તર બતાવ્યું છે. આમાં આપણે ઉતાવળ નહીં કરીએ, જરા ધ્યાનથી જોજો. આમે બતાવી દીધું. ઓકે, ચાલો અત્યારે મેં બતાવ્યું છે મધ્ય ગર્ભસ્તર. બાહ્ય અને અંતની વચ્ચે આવેલું ગર્ભસ્તર એટલે મધ્ય ગર્ભસ્તર. આ પણ મધ્ય ગર્ભસ્તરના કોષો જ બતાવ્યા છે. જો કે મિત્રો એને ડબલ લાઇનિંગમાં બતાવી દઈએ, ચાલો, એટલે તમને આઈડિયા વધુ આવશે. આ એક ભાગ એક સ્તરીય રચના બતાવી છે, હું દ્વિસ્તરીય રચના બતાવી દઉં છું. ચાલો હવે આપણી આકૃતિ એકદમ ક્લિયર થઈ ગઈ, તમે સમજી શકો એવી. જો કેવી રીતે, મને પહેલા એટલું કહો કે ત્રિગર્ભસ્તરી સજીવમાં કેટલા ગર્ભસ્તરો હોય? 3. ઓકે, 3 ગર્ભસ્તરો હોય તો એનો સીધો મતલબ એવો થયો કે આ અંતઃગર્ભસ્તર, આ બાહ્ય ગર્ભસ્તર અને વચ્ચે કોણ હોય? સળંગ આખું બધું અહીં જે અત્યારે જગ્યા બતાવી છે ત્યાં પણ આખું બધું શું હોય? મધ્ય ગર્ભસ્તરના કોષો હોવા જોઈએ. પણ ઉદ્વિકાસ થયો. ઉદ્વિકાસ થતા થતા શું ઘટના બની એ બતાવું છું, જરા ધ્યાન રાખજો કે અહીંયા બધા મધ્ય ગર્ભસ્તરની રચના કરતા કોષો હતા, અહીંયા પણ હતા જ. આ બ્લેક બતાવે કોષો હતા, પણ ધીરે ધીરે ત્યાં એક નાનકડું પોલાણ સર્જાયું હશે. એ પોલાણ ધીરે ધીરે આગળ વધ્યું હશે અને પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો, પરિણામ સ્વરૂપે તમને એક સળંગ પોલાણ દેખાશે. આ એક સળંગ પોલાણ દેખાયો. આ જે સળંગ પોલાણ તમને દેખાય છે મિત્રો, એ જ સાચી શરીર ગુહા દેહકોષ. પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જોવા મળતા પોલાણને શું કહેવાય? દેહકોષ અથવા શરીર ગુહા. દેહકોષ ધરાવતા પ્રાણીઓને શું કહેવાય? દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. થયું શું, કેવી રીતે નિર્માણ પામ્યું? તમને કોઈ ટૂંકો પ્રશ્ન પૂછે કે દેહકોષનું નિર્માણ શામાંથી થાય છે? મધ્ય ગર્ભસ્તરમાંથી.
કેવી રીતે થયું? મધ્ય ગર્ભસ્તરની રચના કરતા કોષોનું થોડું શું થઈ ગયું છે? વિઘટન. ધીરે ધીરે વિઘટન આગળ વધ્યું હશે એટલે એક સળંગ શું સર્જાયું હશે? પોલાણ. એને શું કહેવાય? દેહકોષ્ઠ. તો મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠ ઉત્પન્ન થાય છે. હા, એક વસ્તુ, જો આ દેહકોષ્ઠ હોય તો દેહકોષ્ઠનું અસ્તર, અસ્તર એટલે આજુબાજુનું આવરણ શાનું બનેલું છે? બોલો મિત્રો, આ દેહકોષ્ઠનું આવરણ શાનું બનેલું છે? મધ્ય ગર્ભસ્તરના કોષોથી. કારણ કે આ તો કોણ હતું? મધ્ય ગર્ભસ્તર. તો આ પોલાણ સર્જાયું તો આ એ ફરતે આવરણ, અંદરનું એ ફરતે આવરણ, આ બંને આવરણ એટલે અસ્તર શાનું બનેલું હોય છે? આવરણ અથવા અસ્તર મધ્ય ગર્ભસ્તરના કોષોથી બનેલું હોય છે. આપણે જાય ફરી ગયું છે કે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ હતા, બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર, અને એમની વચ્ચે આખું મધ્ય ગર્ભસ્તર હતું. આખું સળંગ હતું. પહેલા તો બધા કોષો હતા, પણ ઉદ્વિકાસ થયો હશે. ધીરે ધીરે મધ્ય ગર્ભસ્તરના કોષોનું વિઘટન થયું છે, પોલાણ સર્જાયું. તો આ પોલાણને શું કહેવાય? દેહકોષ્ઠ. હવે જો આ પોલાણ સર્જાય તો મધ્ય ગર્ભસ્તર બે ભાગોમાં વહેંચાઈ ગયું, અંતઃ મધ્ય ગર્ભસ્તર, બાહ્ય મધ્ય ગર્ભસ્તર. તો આ અસ્તર જે થયું, દેહકોષ્ઠનું અસ્તર, એ કયા કોષોનું બનેલું છે? મધ્ય ગર્ભસ્તરના કોષોથી બનેલું છે. તેને શું કહીશું આપણે? દેહકોષ્ઠી પ્રાણી. હવે મારે તમને સમજાવવું છે અદેહકોષ્ઠી કુટ દેહકોષ્ઠી સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, કુટ દેહકોષ્ઠી. મિત્રો એકદમ બિલકુલ સિમ્પલ અને ઈઝી છે. જરા યાદ રાખજો. હું એક આકૃતિ દોરીશ નાનકડી. અને આકૃતિ દોરી છે. હવે આ આકૃતિના આધારે આપણે શું સમજીએ છીએ? કુટ દેહકોષ્ઠી પ્રાણીઓ. કુટ દેહકોષ્ઠી પ્રાણીઓનો અર્થ શું થાય? તો આ વચ્ચોવચ્ચ પાચન માર્ગનું પોલાણ થઈ ગયું. હું અહીંયા અંતઃગર્ભસ્તર બતાવું છું, બહારની બાજુએ બાહ્ય ગર્ભસ્તર બતાવું છું. ચાલો બતાવી દઈએ. સિમ્પલ એક જ સ્તરના કોષો બતાવી તો તમને ઝડપથી ખબર પડી જાય. ચલો આ કયું સ્તર દોરી દીધું છે આપણે? બાહ્ય ગર્ભસ્તર પૂરું થઈ ગયું. હવે શું બતાવી દઈએ? અંતઃગર્ભસ્તર. તો ચાલો અંતઃગર્ભસ્તરના કોષો બતાવી દઈએ. આમે બતાવી દીધો અંતઃગર્ભસ્તર. ચલો મિત્રો આ બતાવીએ છીએ આપણે. અંતઃગર્ભસ્તર. અંત અને બાહ્યની વચ્ચે શું હોય? મધ્ય ગર્ભસ્તર. ચલો બધા જ કોષો કમ્પ્લીટ બતાવું છું. આની જેમ જ આકૃતિ એટલે તમને ખબર પડી જાય. બસ આજ મહત્વનો પોઈન્ટ છે, છેલ્લો પોઈન્ટ એટલો. અહીં જરા ધ્યાન રાખજો. દેહકોષ્ઠીઓમાં છેલ્લો. બાકી આપણે હજુ પણ બે ટોપિકની ચર્ચા કરવાના છીએ. કયા ગર્ભસ્તરના કોષો આપણે બતાવી રહ્યા છીએ? મધ્ય ગર્ભસ્તરના કોષો. પૂરા કેમ બતાવીએ છીએ એનું કારણ છે. જો આ રીતે જ આકૃતિ બતાવીએ તો તમે તરત જ કહેશો કે આ તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ થયા છે અને દેહકોષ્ઠ નથી એટલે અદેહકોષ્ઠી કહેવાય. પણ એવું નથી. આપણે થોડો ફેરફાર કરીએ છીએ આકૃતિમાં. કેવો ફેરફાર? હવે જોજો. ચાલો અહીંથી તમે જોઈ શકો છો કે મેં તમામ પ્રકારના જે કોષો બતાવ્યા છે, બધા જ કોષો, એ કોષો કયા છે? બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર કે અંતઃસ્તરના કોષો છે? એ કોષો કયા ગર્ભસ્તરના કોષો છે? મધ્ય ગર્ભસ્તરના કોષો. શાના પરથી કહી શકાય? તો એવું આપણે કહી શકીએ આ બાહ્ય ગર્ભસ્તર છે, આંતઃગર્ભસ્તર છે, એમની વચ્ચે જોવા મળતું આ બ્લેક કોષથી બતાવ્યું છે એ આખું તમામ શું છે? મધ્ય ગર્ભસ્તર.
હવે આ મધ્ય ગર્ભસ્તરમાં શું ફેરફાર થાય છે? મેં તમને દેહકોષ્ઠીમાં એવું કહ્યું કે જો મધ્ય ગર્ભસ્તરની વચ્ચે ફાટ પડે, પોલાણ સર્જાય અને પોલાણ સળંગ આગળ વધતું હોય તો આપણે એને દેહકોષ્ઠ કહેતા હતા, પણ અહીં એવું થતું નથી. અહીંયા શું થાય છે? અહીંયા ખરેખર આવી સાચી શરીર ગુહા નથી જોવા મળતી, પણ આ જે મધ્ય ગર્ભસ્તર હતું એ મધ્ય ગર્ભસ્તરમાં થોડા થોડા અંતરે કોષો વિઘટિત થઈ જાય છે. એક અહીંયા ધારો કે અહીંયા વિઘટિત થઈ ગયા, અહીંયા થોડાક વિઘટિત થઈ ગયા, અહીં થોડાક વિઘટિત થઈ ગયા, અને પરિણામે તમે જોઈ શકો છો કે નાના નાના થોડા થોડા આ પ્રકારના પોલાણ સર્જાય છે. મિત્રો, એક પોલાણ, બીજું પોલાણ સર્જાયું, ત્રીજું પોલાણ. એ ખરેખર સાચી શરીર ગુહા નથી. સાચી શરીર ગુહા તો સળંગ હોત, સાચી શરીર ગુહા નથી, પણ આભાસ થાય છે જાણે સાચી શરીર ગુહા જેવો, ખોટા દેહકોષ્ઠ જેવો. એને આપણે આ કૂટ દેહકોષ્ઠ છે. કૂટ દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. શામાં જોવા મળે આવો? સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. તો ખ્યાલ આવી ગયો હશે કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે જે મધ્ય ગર્ભસ્તરના કોષો હતા એની અંદર ક્યાંક ક્યાંક કોટરોથી ભરેલી કોઠોરવાળી કોથળીઓ અથવા અવકાશ સર્જાય છે, તૂટક તૂટક અવકાશ સર્જાય છે. તેને શું કહેવાય? કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે. આવું શામાં જોવા મળે છે? સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. હવે મિત્રો, નાનકડા બે જ પોઈન્ટ છે. એક પોઈન્ટ છે ખંડતા. ચલો જરા અહીં ધ્યાન રાખીશું. એક ખંડતા અને બીજું મેરુદંડ શું છે? આ બે પોઈન્ટને આપણે સમજી લઈએ છીએ. ખંડતા એમાં આપણે શબ્દ જોવાના સમખંડતા, સમખંડન, અને અહીંયા આપણે બીજો એક ટોપિક લેવો છે મેરુદંડ. મેરુદંડ શું છે? ઓકે, ચલો મિત્રો, ખંડતા શામાં જોવા મળે? તો અળસિયા જેવા જે પ્રાણીઓ છે, અળસિયું, કેટલાક સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. અળસિયા વગેરેમાં ખંડતા જોવા મળે. ખંડતાનો મતલબ શું થાય? એકદમ સાદી ભાષામાં તમને સમજાવું તો, જો પ્રાણી શરીર બહારથી અને અંદરથી આંતરિક રીતે જોતા સરખા ખંડોમાં વહેંચાયેલું હોય તો તેને શું કહેવાય? સમખંડતા. અળસિયાનું શરીર 110 થી 120 ખંડોનું બનેલું છે. લગભગ બધા જ ખંડો કેવા છે? સમાન છે. બહારની બાજુએ ખંડો જોવા મળે છે અને તમે એનું ડિસેક્શન કરો, આંતરિક રીતે પણ તમને ખંડન જોવા મળે છે. તો બાહ્ય અને આંતરિક સરખા ખંડો ધરાવતા પ્રાણીઓને સમખંડતા ધરાવતા પ્રાણીઓ કહેવાય. આ ઘટનાને સમખંડતા કહેવાય અને સમખંડનની ક્રિયા કહેવાશે. ટૂંકમાં એ પણ કહી દઉં, જે ખંડો પડ્યા એમાં કેટલાક અંગો વારંવાર પુનરાવર્તિત થતા હોય. હું તમને બતાવીશ. અળસિયાનું પાચન તંત્ર ચલાવીશ, પ્રજનન તંત્ર એ વખતે, ઉત્સર્જન તંત્ર ચલાવીશ એ વખતે. કારણ કે ઉત્સર્જન તંત્રના કેટલાક ભાગો, પાચન તંત્રના કેટલાક ભાગો એ ખંડોમાં વારંવાર પુનરાવર્તિત થતા હશે. માટે આપણે શું કહી શકીએ કે કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદર બે સરખા ખંડોમાં વિભાજિત હોય તો તેને શું કહેવાય? સમખંડતા. કેટલાક પ્રાણીઓમાં શરીર, લખું છું અહીંયા, કેટલાક પ્રાણીઓમાં શરીર, ફરી સમજો, કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક, લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન, ક્રમિક પુનરાવર્તન ધરાવતા અથવા ક્રમિક પુનરાવર્તન સાથે બાહ્ય એટલે બહારથી અને આંતરિક એટલે અંદરથી બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે, વહેંચાયેલું હોય છે, તો તેને શું કહેવાય? સમખંડતા કહે છે. સમખંડન અથવા સમખંડતા કહે છે અને આ ઘટનાને આપણે સમખંડતા કહીશું. ચલો મિત્રો,
કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બાહ્ય અને અંદરથી સરખા ભાગોમાં સરખા ખંડોમાં વહેંચાયેલું છે તે ઘટના સમખંડતા સમજવા મળે અળસિયામાં. મેરુદંડ શું છે? મેરુદંડને સમજવા માટે આ જ આકૃતિ ત્રિગર્ભસ્તરી અગત્યનો પોઈન્ટ મધ્ય ગર્ભસ્તર બધામાં અગત્યનું છે. ચલો એક મસ્ત આકૃતિ દોરીશું. પાચન માર્ગનું પોલાણ, અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર. ચલા ગર્ભ વિકાસ દરમિયાન જોવા મળે ને. હવે જરા અહીં ધ્યાન રાખો, જુઓ કે આ શું છે? આ શું છે? બાહ્ય ગર્ભસ્તર છે. છેલ્લો પોઈન્ટ છે. 2 મિનિટ મિત્રો અહીં જરા ધ્યાન રાખશો. ચલો આ દોરી દીધું બાહ્ય ગર્ભસ્તર અને હવે આપણે બતાવીએ છીએ અંતઃગર્ભસ્તર. તો આ થઈ ગયું અંતઃગર્ભસ્તર. અંતઃગર્ભસ્તર. ચાલો બાહ્ય અને અંતઃગર્ભસ્તરની વચ્ચે કોણ છે? મધ્ય ગર્ભસ્તર. બતાવી દઈએ એને. શું બતાવી દીધું? મધ્ય ગર્ભસ્તર. બસ આમાંથી જ આપણે રચના જોવી છે. મેરુદંડ આ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી એક નક્કર દંડ જેવી રચના છે મિત્રો. પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે ચાલો જોઈએ. આ ગર્ભ છે અથવા ભ્રૂણ છે. ત્રિગર્ભસ્તરીય છે. બાહ્ય, અંત અને મધ્ય ગર્ભસ્તર. મારે મધ્ય ગર્ભસ્તરમાંથી મેરુદંડ નામે ઓળખાતી રચના બતાવવી છે. એનો મતલબ એવો થયો કે હું આ ગર્ભના બે ભાગ પાડું છું. તો આ ગર્ભનો વક્ષ ભાગ થયો આગળનો અને આ ગર્ભનો પાછળનો પૃષ્ઠ ભાગ થયો. આ ઉપરાંત વચ્ચેથી પસાર થતી એક અક્ષ બતાવું છું, મધ્ય અક્ષ. આ ધારો કે મધ્ય અક્ષ છે. મધ્ય અક્ષ છે. હવે પરિસ્થિતિ જુઓ, ક્યાં? વક્ષ બાજુએ નહીં. કઈ બાજુ? પૃષ્ઠ બાજુએ. પૃષ્ઠ બાજુ તો ખરી, પણ મધ્ય અક્ષ પર. એટલે આપણે એને આકૃતિમાં બતાવીશું. જો અલગ પેનથી બતાવું છું, એક ટપકા જેવી રચના બતાવી દીધી મેં. રેડ રંગનું ટપકું કયા ગર્ભસ્તરમાં બન્યું? કયા ગર્ભસ્તરમાં બન્યું છે? મધ્ય ગર્ભસ્તરમાં. કઈ બાજુએથી બન્યું છે? તો એ પૃષ્ઠ બાજુએથી બન્યું છે. ક્યાંથી બન્યું છે? મધ્ય ગર્ભસ્તરમાંથી. વ્યાખ્યા શું થાય? મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી ગર્ભની પૃષ્ઠ મધ્ય બાજુએ આવેલી નક્કર દંડ જેવી રચનાને મેરુદંડ કહેવાય. મિત્રો આડાછેદમાં તો ગોળ બતાવ્યું છે. હકીકતમાં આપણે એને ઊભા છેદમાં જોવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રકારની નક્કર દંડ જેવી દેખાતી જે રચના છે એ શું છે? મેરુદંડ. પણ આડો છેદ લીધો છે, ત્યાં ગોળ ટપકો દેખાય છે. તો આપણે વ્યાખ્યામાં શું લખી શકીએ? ચાલો લખું છું. ગર્ભની પૃષ્ઠ મધ્ય લંબ ધરીએ આવેલી અને મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામતી નક્કર દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે. શું કહેવાય? મેરુદંડ. ફરી બોલું છું. ગર્ભની પૃષ્ઠ મધ્ય બાજુએ લંબ ધરી આવેલી, આ નથી, અહીં જોજો, લંબ ધરી આવેલી મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામતી નક્કર દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે. અને લાસ્ટ મેરુદંડની હાજરી કે ગેરહાજરી ને આધારે આપણે પ્રાણીઓને બે પ્રકારમાં વહેંચી શકીએ. કયા બે પ્રકાર? તો અમેરુદંડી પ્રાણીઓ અને
મેરુદંડી પ્રાણીઓ, જે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન આ મેરુદંડ જોવા મળશે મેરુદંડી, અને ન જોવા મળે તો અમેરુદંડી. અમેરુદંડીઓ કયા છે તો તમે જાણો છો કે સછિદ્ર સમુદાયથી સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રુકૃમિનું પૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી. સછિદ્રથી શૂળચર્મી સુધીના તમામ પ્રાણીઓ મેરુદંડ નથી જોવા મળતો, માટે એને શું કહેવાય? અમેરુદંડી. અને સામી મેરુદંડી અને તમામ મેરુદંડીઓના જીવનકાળ દરમિયાન ગર્ભની પૃષ્ઠ મધ્ય બાજુએ નક્કર દંડ જેવી રચના મેરુદંડ જોવા મળે છે, અને માટે તેઓને આપણે શું કહીએ છીએ? મેરુદંડ ધરાવતા પ્રાણીઓ મેરુદંડી. ચલો મિત્રો, આપણે આટલે અટકીશું. આગળ આપણે પ્રાણીઓનું વર્ગીકરણ જુદા જુદા સમુદાયોમાં જોઈશું. અસ્તુ.